આજે હવાની મોરી છે, ખાતી બહુ નહોતી. કઈ કરી દે માત દઈ જમા લાલો ઈ ને પાવા ને ઉભી જાય કે પાટો છે ઈનો ખબર हाथ में ओली लाऊ के गाल पाडो है कोई नहीं बोल से ना और छोड़ना कि मोटा मोटा करना नहीं करी दियो मोटा मोटा करना sama sama चल गई कर लियो अलपुटा में देखो पाडो लाऊ पे ओके लाऊ का काकुडा घूम ले के पता गाल खोलियो ए को क्या पड़े लो पाडो ले आने के ये खा लो रे बट देवा था बट के देवा कर दे ना ना देवा हो लेगा અને માન પહેલી વાર આપણે ત્યાં વેસાથી લઈ આવવાનો વ્યાણી થઈ પાડો આવ્યો હતો. હા તીકેડી 3 પાડ્યું ને બિસાડી ગાયફણી હતી ને ગઈ. સવારનું કાકાએ ટ્રેક્ટર ચાલુ કર્યું. અમે એક ખેતર નીકળી ગયું વરસાદ પછી. આ પાછું અહીંથી બાકી હતું આપણે એ 2-3 ખેતર હેઠે છે પણ એ થોડાક લીલા છે કદાચ, એટલે એમાં તો કંઈ આકે હવે બસ હવે નેદવાનું એમાં પૂરું થાય. હું ટ્રેક્ટરે પૂરું થવા આવ્યું ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમે માંડવી આ બાજુ સારી છે, આ બાજુ ખેતર સારું છે ને ઓલી બાજુ અમે ભર્યું તો આને ને પાછું પાણી ને એવું હોય ને એટલે છેલ્લે તો આમાં એક ક્લાસ થઈ જાય માંડવી. ને પાછી વાહે આવેલી હતી બધીથી એમે ઝીણકી છે. કાલ તો તડકો ને એવું બધું હતું, વાતાવરણ થોડુંક સારું હતું. આજ પાછું વાદળછાયું થઈ ગયું ને આગાહી છે ને 16, 17 કે 18 તારીખમાં આગાહી છે લગભગ. એટલે વધુ વરસાદ થાય તો અમારે છેલ્લની ઉપાધિ રહે, બાકી તો અમારી ટેન્શન જાજુ નથી. અત્યારે 3 થયા બપોરના. પપ્પાએ ભાઈને હાથી જોડી દીધું, જો આ કટકી માકે ફરી હાલી ગયું હતું પણ વરસાદ થઈ ગયો ને પછી રિટર્ન નાખીએ છીએ. ને ના થાય એટલે છાડ રાખવી પડે હાથીની, બાકી તો ના આખો તો હાલે. પછી અમારે વરસાદ ચાલુ થઈ જાય તો નેદ વધે તરત. આજે મમ્મીએ ધવાડી કરી એટલી માખી ના આવે. માખી બહુ વધી ગઈ હમણાં વરસાદની. ચોમાસામાં ધવાડી ચાલુ રહી હમણાં.
जो तने दे है भाई हाथी आके है હું પાડા પાંગડી બેઠો હું એમને એને દૂધ પીવાનું જ કરે જો મારા દીકરાને સાયો સારો બધા મેઠ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અત્યારે 4 જેવું થયું અને પાછું ખાડવા જોવા જાઉં સવારમાં ગયા હતા અત્યારે પાછું સૂકો ચારો ઓછો નાખ્યો લીલા ચારા ઉપર વધુ છે કારણ કે ચોમાસામાં ચારાની કંઈ ઘટ ના હોય એટલે ખરવાડ તો હાથી આગવા માંડ્યો એમાં શું થયું ભાઈનો જે વજન છે ને વધારે થતો હતો એટલે મેં કૂથલ મારી હવે આપણા હાથમાં થોડાક ધીરા હાલ છે કારણ કે ભાઈ વધારે રાખતો હોય ને એટલે બીજાના હાથમાં બરત ઓછા હાલે જે વધારે રાખતો હોય ને એના હાથમાં હાલે બસ જો વટાઈ ગયું છે ખડ સવારે ક્યારેક ભરી વાટી અત્યારે 3 વાગ લીધી ભાઈ બરે હતા કે આપણાથી હાલ્યા નહીં ખોટું શું કેવું ને બેસી જાય એટલે વારો વીટીને હાકીએ એટલે આ તો ગાયોને જ નાખ દે 2 ગાયોને વચારે 2 ખાઈ લે ભાઈ આગતો તો પપ્પા હેડામેર મારતા મારતા આવે છે અત્યારે અને 6:30 જેવું થઈ ગયું આજનો દિવસ આખો આપણો આમ જ ગયો ખડવાઢું ને એવું કર્યું આમાં ચોમાસામાં બીજું કંઈ કામ ના હોય વરસાદ ના હોય ત્યાં હાથી નાખવાનું થાય બાકી તો નવરાત બેઠા હોય ચોમાસામાં ને હજી ગાડીને સુધી આ ઘરને આંગણે પડ્યું હોય બેસવાની આ મજા આવે ખુલ્લું હોય પાડાને ધવરાવાનો ટાઈમ થઈ ગયો હે આમ તો આવ્યો થઈને ડાયરેક્ટ લગભગ ધાવા માંડ્યો તો હેલ્ધી હે પાડો તો ભેંસે કંઈ કર્યું નહોતું એને પેલી ફેરીમાં દઈ દીધું ને કે પેલું એતરું હોય એટલે પ્રોબ્લેમ કરાવે જરાક ઓછી કહેવાય પેલ વેતરી એટલે નકર ત્યાં દવા દે આની બહુ કાઢ કરાવી હતી એટલે ખડાની તો હજી એ કરાવે ને તો એની તો બીકે લાગે પછી વાં બેઠીને એ આવવાની હે મહિનોથી હે ને આને 1.5 મહિનો આવશે પણ એને લગભગ વેચવાની છે કારણ કે દવા નથી દેતી હરખી મારે જરાક ટ્રાય કરવી છે મમ્મી કે પહોંચી છે દવામાં તો હાલો ટ્રાય કરીએ આપણે એટલું નથી ફાવતું ને હવે નથી ફાવતું એવું નથી ગમે લે ને બે અસર દોતા શીખી જવાય કંઈક જરૂર પડે તો હેઠા હેઠા ટોપું દબાવાય કેટલી આંગળી વધારેલું હોય એ તો જીત મારે આમ લે હા ન આખી દોઈ જાય ઓલા પેલે રહી ગયા ટ્રાય કરી હતી આપણે હાલતો તો આપણે પણ હાથ આપણા દુખવા માંડ્યા આંગળીને ટેવ ના હોય ને એટલે કાયમ ટ્રાય કરીએ તો આવડી જાય એમ છે કારણ કે ક્યારેક કોઈક ઘરે ના હોય તો આપણે હું મદદ કરી શકીએ અત્યારે લગભગ 1 ડોલ ભરી દે છે કેટલા લીટરની છે એટલે 6-7 લીટરની છે એટલે ભરાઈ જાય સારું કહેવાય ને પહેલી ફેરીમાં ને ત્યાં એના 2-3 દી છે વ્યાણી એના એટલે હજી 10-15 દી થાય એટલે થોડુંક વધારે કરશે ફોળ ઓછો દઈએ અત્યારે ફોળ પછી વધારે દે હું ધીરો ધીરો પાડાને ઉપર બાંધવાનું છે હવે એના માટે સેફટી કરી કારણ કે આપણે તો અહીં રહેતા નથી એટલે જો આડું રાખી દીધું અહીંયા આડું રાખી દીધું ને ભેંસને બાંધીએ એટલે બીજું કંઈ હેરાન કંઈક થાય એવું નથી પણ કોઈ કૂતરું બૂતરું ના આવે એટલે ખાટલા આડા રાખી દઈએ